નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. ભરૂચ જિલ્લામાં સફળ પોલીસ કામગીરી, એસીબીની સફળ ટ્રેપ. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે લોન અધિકારી જેલના સળિયા પાછળ. જયમિત મહેશભાઈ પટેલ, જુનિયર એન્જિનિયર, વર્ગ 2, MGVCL સબ ડિવિઝન કરજણ 2, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા. લાંચની માંગણીની રકમ ₹10,000, સ્વીકારેલ રકમ ₹10,000, રિકવર કરેલ રકમ ₹10,000. પાલેજ નેશનલ હાઈવે રોડ નંબર 48 ઉપર આવેલ સ્વામી નારાયણ ફેમિલી રેસ્ટોરન્ટના ગેટની સામે જાહેર રોડ ઉપર, જિલ્લો ભરૂચ. આ કામના ફરિયાદીશ્રીએ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગામે ખેતીલાયક જમીન ધરાવતા હોય સદરી જમીનમાં નવું વીજ કનેક્શન મેળવવા સબ ડિવિઝન કરજણ 2 ખાતે અરજી કરી કોટેશન મુજબ ફી ભરવામાં આવે તેમ છતાં વીજ કનેક્શન ન આવતા ઉપરોક્ત આક્ષેપિતને મળી રજૂઆત કરતા આક્ષેપિતે નવું વીજ કનેક્શન આપી ટીસી ટ્રાન્સફોર્મર જગ્યાની ઉપર મુકાવવા અને વીજ કનેક્શન ચાલુ કરી આપવાના અવેજ પેટે ₹10,000ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદીશ્રી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપેલ, જેના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ. જે દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ પર પકડાઈ જઈ ગુનો કર્યા વગેરે બાબત. ટ્રેપિંગ અધિકારી શ્રી HD ધોબી, પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન તથા સુરત ગ્રામ્ય એસીબી સ્ટાફ. સુપરવિઝન અધિકારી શ્રી RR ચૌધરી, મદદનીશ નિયામક એસીબી સુરત એકમ સુરત. ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ ચિરાગ ઉપાધ્યાય, ઇન્ડિયા 24 ન્યૂઝ.